તો ફરી એકવાર દેશમાં કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસીસનો આંકડો 1009 ને પાર પહોંચ્યો। છેલ્લા એક અઠવાડિયામાં 750 નવા કોરોનાના કેસીસ નોંધાયા છે। તેમાં સૌથી વધુ કેરળમાં 430 એક્ટિવ કેસીસ અને 2 લોકોના મોતના સમાચાર। ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 209 એક્ટિવ કેસ કોરોનાના નોંધાયા છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર છે। ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસીસની સંખ્યા 83 પર પહોંચી છે। રાજધાની દિલ્હીમાં આ સંખ્યા 104 પર પહોંચી છે। દેશભરમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। તો ચેતી જજો, ખતરો હજુ ટળ્યો નથી। ફરી કોરોનાના કેસ વિશ્વ સાથે ભારતમાં પણ વધી રહ્યા છે। દેશમાં કોરોનાના કેસીસ 1000 ને પાર પહોંચ્યા। કોરોનાને લીધે દેશમાં 7 લોકોના મોતના સમાચાર। ત્યારે જાણીએ અમારા વિશેષ અહેવાલમાં કે દેશમાં કયા રાજ્યમાં કોરોનાનો કેવો કહેર જોવા મળી રહ્યો છે। ફરી એકવાર કોરોનાની આવશે લહેર। શું ફરી દેશમાં કોરોના વર્તાવશે કાળો કહેર? દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ। ભારતમાં કોરોનાના કેસ 1000 ને પાર। ડરવું જરૂરી છે, ખતરો હજી ટળ્યો નથી। સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। કોરોના ઇતિહાસ બની ગયો છે એવું માનતા લોકો જરા સાવચેત થઈ જજો। ફરીકવાર હોસ્પિટલમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકોની આંખોમાં ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। હવે એવું લાગે છે કે ભય ફરીથી આપણા દરવાજા પર ટકોર મારી રહ્યો છે। વિશ્વની સાથે દેશમાં કોરોના વાયરસ પ્રસર્યો છે। કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000 ને પાર પહોંચ્યો છે, જેમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જ 209 કેસ નોંધાયા, જ્યારે ગુજરાતમાં 83 કેસ નોંધાયા છે। આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે। ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1009 પર પહોંચ્યો, જેમાં 752 કેસોની ખાતરી થઈ છે। કોરોના વાયરસના નવા વેરિયન્ટથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે। હાલ દેશમાં કોરોનાને લીધે ફફડાટ ફેલાયો છે। હાલ દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો કોવિડ-19ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે। કેરળમાં કોરોનાના 430 એક્ટિવ કેસ, મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 એક્ટિવ કેસ નોંધાયા છે। તો ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં 9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢ, ગોવા, તેલંગાણામાં 1 એક્ટિવ કેસ મળી આવ્યા છે। ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1009 થઈ છે। પહેલી વખતે જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ આવી જ રીતે ધીમે ધીમે કેસ વધતા હતા, ત્યારે આ વખતે પણ આવી જ સ્થિતિ છે, એટલે સાવચેત રહેવું જરૂરી છે। કોરોનાની આ નવી લહેર પહેલા જેવી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે ખતરો ટળી ગયો છે। વાયરસના નવા પ્રકારો ઉભરી રહ્યા છે, જે ઝડપથી ફેલાય છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી અસર કરી શકે છે, એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।